3 વર્ષના શ્રમિક પરિવારના ગુમ થયેલ લાડકવાયા બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢી મજૂર પરિવારને પરત સોંપતી રાંદેર પોલીસ. મેઇન ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર સાહેબ શ્રી, સુરત શહેર. અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર, સેક્ટર 2, સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા આવતા નાગરિકો કે ફરિયાદો બાબતે સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે એક ભાઈ નામે દારાસિંહ પતરામસિંહ જાતવ, ઉમ્ર વર્ષ 32, ધંધો ટાઇલ્સ ફિટિંગ કારીગર, રહેઠાણ પ્રશાંતનગર ઝઘડિયા ચોકડીની બાજુમાં, રાંદેર, સુરત શહેર, તથા તેમની પત્ની નામે પિંકીબેન દારાસિંહ, ઉંમર વર્ષ 30, બંને મૂળ રહેવાસી ગામ નોરાવલી, ખેરોન, તાલુકો સલભગઢ, ભીંડ, મહેરુના, MP નાઓને તારીખ 27/3/2024 કલાક 1:15 વાગે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેર કર કે તેમના કુલ 5 બાળકો છે, જે પૈકી સૌથી નાનો પુત્ર નામે સૂરજ, ઉંમર વર્ષ 3 વર્ષ, જે સવારે ઘરે રમતો હતો અને ઘરની સામે મેલડી માતાના મંદિર પાસે સવારના 10 વાગ્યે કોઈ શાકભાજીવાળા અંદરો અંદર ઝઘડો કરતા હતા. તે વખતે ત્યાં માણસો ભેગા થઈ ગયેલ અને તે વખતે તેમનો દીકરો સુરત ભીડ જોતા ગભરાઈને ચાલતો ક્યાંક જતો રહેલ. આ વખતે દારાસિંહ કામ પર ગયેલ અને તેમની પત્ની ઘરે હાજર હતી અને તેમના બધા બાળકો ઘરે આવી ગયેલ, પરંતુ સૂરજ આવેલ ન હોય, જેથી તેની આજુબાજુમાં શોધખોળ હાથ ધરતા મળી આવેલ નહીં અને આજુબાજુના રહેવાસી, પડોશી વગેરેને જાણ થતા તમામ માણસો તેને શોધવા લાગી ગયેલ, પરંતુ મળી આવેલ નહીં અને બાળક મળતું ન હોય તેની મમ્મી રોકડ ચાલુ કરેલ અને કોઈકે પોલીસને જાણ કરવા કહેતા રાંદેર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અતુલ સોનારાને મળતા તેઓને સાંત્વના આપી પૂછપરછ કરતા પતિ પત્નીએ રોતા જણાવેલ કે તેમને પ્રથમ 3 દીકરીઓ થયેલ અને દીકરાની લાલચમાં ચોથું સંતાન પુત્ર થયેલ. તે બોલી શકતો ન હોય, જેથી ઘણી બાધા રાખતા 5મું સંતાન પણ પુત્ર થયેલ અને તે બધી રીતે સ્વસ્થ અને જેથી પરિવારમાં લાડકવાયો હતો, જે ગુમ થયેલ હોવાની રજૂઆત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અતુલ સોનારાએ હાલના સંજોગો અનુસાર બનાવને ખૂબ જ ગંભીર રીતે લીધેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બાળકને જલ્દી શોધી કાઢવા સારું પ્રયત્ન હાથ ધરી DCP ઝોન 5 શ્રી RP બારોટ તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન શ્રી BM ચૌધરી નાઓને જાણ કરતા બાળક ખૂબ જ નાનું હોય તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપેલ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી BS પરમારે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ તુરંત અલગ ટીમો પાડી CCTV તથા સ્થાનિકો સાથે મુલાકાતો કરી તપાસ હાથ ધરેલ અને ખૂબ જ મહેનતથી CCTVમાં બાળક જતું જોવા મળેલ અને તે દિશામાં તપાસ કરતા સાંજના 4 વાગ્યા સુધીનામાં નજીકના 1 કિલોમીટરના ઘેરાવામાં સદર બાળકને શોધી કાઢવામાં રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ તથા શી ટીમને સફળતા મળતા બાળકને હેમખેમ તેના માતા પિતાને પરત સોંપતા રાંદેર પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.